વક્ફ સંશોધન બિલ પર સંસદની મહોર. રાજ્યસભામાં 128 મતોથી પસાર થયું બિલ. હવે રાષ્ટ્રપતિની સહમતિથી બનશે કાયદો. સરકારે કહ્યું નવા કાયદાથી કરોડો મુસલમાનોને થશે ફાયદો. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત કાયદાકીય દરખાસ્તને સંસદની મંજૂરી. વાયુયાનને લગતા ઉત્પાદનોમાં હિત સંરક્ષણને લગતું બિલ પણ સંસદમાં પસાર. આજે બજેટ સત્રનો અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડમાં આજે બિમ્સ્ટેક સંમેલનમાં લેશે ભાગ. વિવિધ દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત. ત્યારબાદ શ્રીલંકા જવા થશે રવાના. આરએસએસ પ્રમુખ ડોક્ટર મોહન ભાગવત આજથી 3 દિવસ વારાણસીના પ્રવાસે. સંગઠનને મજબૂત બનાવવા અને શતાબ્દી વર્ષની તૈયારીઓ સહિત અન્ય મુદ્દે કરશે ચર્ચા. માધવપુરાના ઘેડ મેળાના પ્રારંભ પહેલા અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રીએ કહ્યું મેળા અને પૂર્વોત્તરની સંસ્કૃતિ વિશે નાગરિકોને માહિતગાર કરવા માટે કરાયું રાજ્યવ્યાપી આયોજન. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલ આગ મામલે 2 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર. એસઆઈટીની ટીમે ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ. તો ઘટના બાદ પાટણ, ગાંધીનગર સહિતની ફટાકડાની ફેક્ટરીઓમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ. ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની જૈવ વયે નિધન. દેશભક્તિપૂર્ણ ફિલ્મો બનાવવાને કારણે તેઓ ભારત કુમાર તરીકે હતા જાણીતા. મનોજ કુમાર દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી કરાયા હતા સન્માનિત. રમણ કાકાના હુલામણા નામથી જાણીતા ગુજરાતી કલાકાર પ્રલય રાવલનું 85 વર્ષની વયે નિધન. ડીડી ગિરનારની એક ડાળના પંખી સિરિયલથી બન્યા હતા જાણીતા. ફક્ત પુરુષો માટે અને જયેશભાઈ જોરદાર સહિત 90 ફિલ્મોમાં કર્યો હતો અભિનય. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોર સામે ફ્રાન્સની કાર્યવાહી. રાષ્ટ્રપતિ મેક્રોને યુરોપિયન કંપનીઓને અમેરિકામાં રોકાણ રોકવા કરી અપીલ. આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. ગઈકાલની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે હૈદરાબાદને 80 રને હરાવ્યું.